શ્રાવણી પૂર્ણિમાએ એટલે કે રક્ષાબંધને ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનોએ લાંબી રાહ જોવી પડશે। જો બહેનો ભદ્રાના સમયને લઈને મૂંઝવણમાં હોય તો તમને જણાવી દઈએ કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાના કારણે બપોરે ઉજવવામાં આવશે। સામાન્ય રીતે હોળી અને રક્ષાબંધન પર ભદ્રાને ધ્યાનમાં રાખવામાં આવે છે। આ વખતે ભદ્રા સવારે સૂર્યોદય પહેલા શરૂ થશે, જે 7 કલાક અને 40 મિનિટ સુધી ચાલશે। બપોર પછી ભદ્રા સમાપ્ત થશે। ત્યારબાદ બહેનો ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્ર બાંધી શકશે। કેટલાક જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર રક્ષાબંધનના દિવસે ચંદ્ર મકર રાશિમાં હોય છે, તેથી ભદ્રાની પૃથ્વી પર કોઈ અસર નહીં થાય। સનાતન ધર્મના નિર્ણાયક ગ્રંથ નિર્માણ સિંધુ અનુસાર રક્ષાબંધનનો તહેવાર ઉદયા તિથિ મુજબ 19મી ઓગસ્ટે ઉજવવામાં આવશે। આ તહેવાર બપોરે 1:30 થી 11:55 સુધી ઉજવવામાં આવશે। ચાલો હવે જાણીએ કેવી રીતે કરવી રક્ષાબંધન પર્વની ઉજવણી। રક્ષાબંધન પર સૌપ્રથમ મંદિરમાં પૂજા કરો અને સૌથી પહેલા ભગવાન ગણેશને રાખડી બાંધો। ભાઈને રાખડી બાંધતી વખતે યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબંધનામી રક્ષે માચલ માચલ આ મંત્રનો જાપ કરવો જોઈએ।